चैप्टर 2 स्वाध्याय 2.4 क्वेश्चन नंबर 5 अवयव पाड़ो। આગળના બે દાખલા નેક્સ્ટ ગયા લેક્ચરમાં જોયા। દાખલા નંબર 3 2y³ + y² - 2y - 1 બહુપદી કેવી છે 2y³ મહત્તમ ઘાત 3 છે એટલે ત્રિઘાત બહુપદી। તો સૌથી પહેલા જોઈએ તો બે ના ગ્રુપ કરીશું। તો પહેલા બંનેમાં કોમન શું છે y² 2y³ માંથી y² કોમન લઈએ તો શું રહેશે 2y y² કોમન લઈ લીધા તો રહેશે +1। બંનેમાં છેલ્લા બે પદમાં કોમન શું છે -1 -1 કોમન લઈએ તો બ્રેકેટમાં રહેશે 2y + 1 તો 2y + 1 2y + 1 બે બ્રેકેટ કોમન આવે છે તો 2y + 1 બાકી રહ્યું y² - 1 એને પણ એક બ્રેકેટમાં લખીએ y² - 1 y² - 1 એટલે 1 નો સ્ક્વેર લખી શકીએ આપણે તો a² - b² નું નીચે શું થયું a² - b² ના અવયવ a - b a + b તો એ જ રીતે આપણે y² - 1 ના અવયવ પાડીએ તો y² - 1 ના અવયવ y - 1 y + 1 a² - b² ના નીચે પરથી લખી શકાય a - b a + b તો આપેલી બહુપદીના અવયવ થશે 2y + 1 y - 1 અને y + 1। દાખલા નંબર 4 x³ + 13x² + 32x + 20 હવે અહીંયા જોઈએ બે ના ગ્રુપ આપણે કરીશું અને કોમન કાઢીએ તો પહેલામાં x² કોમન રહેશે ને કૌંસમાં શું રહેશે x + 13 સેકન્ડમાં કોમન 8 ચોક 12 5 × 4 એટલે 20 ચાર જ કોમન રહેશે તો કૌંસમાં 8x + 5 તો એક કૌંસ થયો 8x + 5 બીજો x + 13 એટલે બંને કોમન આગળ જેમ કર્યું એમ કોમન આવતા નથી માટે આ રીતનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ તો એના માટે જોઈએ સૌથી પહેલા તો x³ નો સહગુણક શું છે 1 x² નો સહગુણક +13 x નો સહગુણક 32 20 અચળ પદ છે 20 તો બધાનો સરવાળો 0 થાય છે નહીં 0 થતો નથી જો સહગુણકોનો સરવાળો 0 થતો ના હોય તો એક અવયવ થશે x + 1 સહગુણકોનો સરવાળો 0 થતો નથી માટે આપેલી બહુપદીનો એક અવયવ થશે x + 1 તો હવે શું કરીશું x + 1 નું શૂન્ય શું થશે +1 છે એટલે એનું શૂન્ય -1 હવે બધા સહગુણકો લખો x³ નો સહગુણક 1 x² નો 13 x નો 32 અચળ પદ છે 20 સૌથી પહેલા મૂકીશું 0 બંનેનો સરવાળો 1 + 0 એટલે 1 ચોકડી ગુણાકાર કરો -1 × 1 -1 સરવાળો 13 - 1 12 ફરી ચોકડી ગુણાકાર કરો 12 × -1 -12 32 - 12 બંનેનો સરવાળો કરીએ 32 - 12 તો કેટલા થશે 20 ફરી ગુણાકાર 20 × -1 એટલે -20 તો +20 - 20 એટલે 0 પહેલું જે પદ આવ્યું એ શું આવ્યું x² નો સહગુણક સેકન્ડ છે x નો સહગુણક અને જે થર્ડ છે એ આપણું આવશે અચળ પદ તો એક અવયવ આપણે સુધાર્યો x + 1 અને બીજો અવયવ આપણને આના પરથી મળશે તો બહુપદી બરાબર આપણે શું લખી શકીએ x³ + 13x² + 32x + 20 આપણી બહુપદી છે એના બરાબર શું લખી શકીએ તો એક અવયવ આપણે ધાર્યો તો x + 1 અને બીજો આના પરથી લખીએ તો x² નો સહગુણક 1 એટલે x² x નો સહગુણક છે 12 એટલે +12x અને અચળ પદ 20 એટલે +20 તો આપેલી બહુપદીના બે અવયવ મળ્યા x + 1 અને બીજો અવયવ છે x² + 12x + 20 હવે x² + 12x + 20 કેવી બહુપદી છે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા આપણે શીખ્યા અચળ પદ અને x² નો સહગુણક x² નો સહગુણક શું છે 1 બંનેનો ગુણાકાર કરો 20 × 1 એટલે 20 હવે 20 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 12 આવે તો 20 ના ઘણા બધા અવયવ છે 5 × 4
તો 5 અને 4 નો સરવાળો કરશો તો સરવાળો કે બાદબાકી 12 થશે નહીં. બીજો અવયવ લઈએ 10 ગુણ્યા 2. 10 ગુણ્યા 2 એટલે 20 અને 10 અને 2 બંનેનો સરવાળો કરીએ તો શું આવે છે 12. એટલે અવયવ લઈશું 10 અને 2. x + 1 x² અવયવ શું લેવાના હતા 10 અને 2 તો 12x છે તો 10x + 2x પ્લસ અચળ પદ 20 x + 1 બે ના ગ્રુપ કરીએ તો પહેલામાં કોમન શું છે x કૌંસમાં રહેશે x + 10 પાછળના બંને જે પદ છે એમાં કોમન છે 2 તો કૌંસમાં રહેશે x + 10 તો x + 1 x + 10 x + 10 બંને કોમન છે બાકી રહેશે x + 2 માટે આપેલ બહુપદીના અવયવ x + 1 x + 10 અને x + 2. ઉદાહરણ નંબર 13 6x² + 17x + 5 ના અવયવ પાડો. કેવી બહુપદી છે 6x² મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી 6x² + 17x + 5 તો દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા માટે x² નો સહગુણક અને અચળ પદ બંનેનો આપણે ગુણાકાર કરીએ 6 × 5 એટલે 30. હવે 30 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 17 થતી હોય તો 10 × 3 સરવાળો કે બાદબાકી થશે નહીં 17. બીજો અવયવ છે 15 × 2 15 દુ 30 અને 15 + 2 એટલે 17 થશે. 6x² પ્લસ બે અવયવ છે 15 અને 2 તો 17x છે તો 15x + 2x એટલે 15x + 2x એટલે 17x થયા. હવે ગ્રુપ કરીએ. પહેલા બંનેમાંથી કોમન શું છે 3 દુ 6 3 × 5 = 15 એટલે 3 તો એક કોમન છે બંનેમાં x કોમન છે તો 3x કોમન. 6x² માંથી 3x કોમન લઈએ તો શું રહેશે 2x પ્લસ 15x માંથી આપણે 3x કોમન લીધા તો શું રહેવાનું 5 5 × 3x એટલે 15x થઈ ગયા પ્લસ 2x + 5 માં કોમન 8 તો બ્રેકેટમાં રહેશે 2x + 5 2x + 5 2x + 5 બંને કોમન છે તો 2x + 5 બાકી શું રહ્યું 3x + 1. ચેપ્ટર 2 ઉદાહરણ નંબર 14 અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને y² - 5y + 6 ના અવયવ પાડો. તો બહુપદી છે y² - 5y + 6. ચલ છે આપણો y અને y ની મહત્તમ ઘાત છે 2 ઘાત. તો બહુપદી કેવી થઈ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા માટે અચળ પદ અને y² નો સહગુણક. y² નો સહગુણક શું છે 1 બંનેનો ગુણાકાર કરો 6 × 1 એટલે 6 તો 6 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો અથવા બાદબાકી 5 થતી હોય. તો બે અવયવ લઈએ ધારો કે 6 અને 1 લઈએ તો 6 માંથી 1 જશે તો 5 આવશે પણ -5 છે એટલે એક સંખ્યા એટલે મોટી સંખ્યા એટલે 6 માઈનસ લઈએ અને 1 પ્લસ લઈએ -6 × 1 બંનેનો સરવાળો કરશો તો +6 જવાબ નહીં આવે એટલે આપણે 3 અને 2 લઈએ 3 દુ 6 તો y² બંને માઈનસ લઈએ 3y - 2y એટલે 3 ને 2 5 બંને નિશાની માઈનસ તો -5y + 6. હવે જો -6y અને +y લીધા હોત તો -5 તો આવત પણ -6 × 1 એટલે -6 આવે પણ આપણે જોઈએ +6 એટલે બે અવયવ -3 અને -2 લેવાના. પહેલા બે પદ અને છેલ્લા બે પદ. તો પહેલા બે પદમાં કોમન છે y કૌંસમાં રહેશે y - 3. છેલ્લા બે પદમાં કોમન છે -2 કૌંસમાં રહેશે y માઈનસ કોમન લીધા તો અહીંયા શું રહેશે -3 y - 3 બંને કોમન છે તો y - 3 બ્રેકેટમાં રહેશે y - 2. તો આપેલ બહુપદીના બે અવયવ થશે y - 3 અને y - 2. ઉદાહરણ નંબર 15 અવયવ પાડો.
બહુપદી આપેલી છે x³ - 23x² + 142x - 120. કેવી બહુપદી છે? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીના અવયવ માટે બે બેના ગ્રુપ કરી કોમન કાઢીશું તો એ રીતે આન્સર આ બહુપદી માટે નહીં આવે. માટે હવે સહગુણકો ચેક કરીએ. x³ નો સહગુણક છે 1, x² નો સહગુણક -23, x નું સહગુણક 142, અચળ પદ 120. 23 - 1 એટલે -22 અને -120. -22 - 120 એક -142 અને આ છે +142. તો +142 - 142 બરાબર શું થશે? 0. જો સહગુણકોનો સરવાળો 0 થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ થશે x - 1. આપણે આગળના દાખલામાં જોયું કે સહગુણકોનો સરવાળો 0 નતો થતો તો એક અવયવ શું હતો? x + 1. પણ અહીંયા સહગુણકોનો સરવાળો 0 થાય છે માટે એક અવયવ x - 1. હવે બીજો અવયવ શોધવા માટે x - 1 શૂન્ય થશે ને +1 તો +1 લખીશું. સહગુણકો લખો બહુપદીના બધા. x³ નો 1, x² નો સહગુણક છે -23, સાઈન ખાસ લખવાની છે. x² ના સહગુણક -23 છે +23 નહીં. x નો સહગુણક 142, અચળ પદ છે -120. સૌથી પહેલા તો અહીંયા મૂકીશું 0. બંનેનો સરવાળો 1 + 0 એટલે 1, ગુણાકાર 1 * 1 1, -23 + 1 -22. ફરી ચોકડી ગુણાકાર કરો. -22 * 1 -22. 142 માંથી 22 માઈનસ કરીએ તો 120. ગુણાકાર 1 * 120 એટલે 120. -120 + 120 0. પહેલું જે આવશે તેનો સહગુણક આવશે x² નો, સેકન્ડ છે એ x નો સહગુણક અને છેલ્લું જે છે એ આપણું અચળ પદ. તો આપણી બહુપદી બરાબર શું લખાય? x³ - 23x² + 142x - 120 એના બરાબર શું લખી શકાય? એક અવયવ હતો આપણો x - 1 અને બીજો અવયવ આના પરથી x² એટલે x² નો સહગુણક 1, x નો સહગુણક -22 અને અચળ પદ છે 120. તો બે અવયવ મળ્યા x - 1 અને બીજો અવયવ છે x² - 22x + 120. તો આ તો સુરેખ બહુપદી છે. સેકન્ડ જે અવયવ છે દ્વિઘાત બહુપદી છે. તો દ્વિઘાત બહુપદીના અવયવ કઈ રીતે પાડવાના? તો અચળ પદ અને x² ના સહગુણકનો ગુણાકાર કરો. 120 * 1 એટલે કેટલા થવાના? 120. 120 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 22 થતી હોય. તો 12 * 10 એટલે 120 થયા અને 12 + 10 બરાબર 22. તો બે અવયવ લઈશું આપણે 12x અને 10x. x - 1 x², 22x ની જગ્યાએ 12x અને 10x. પણ સાઈન કેવી આવશે? માઈનસ. -12x -10x. -12x -10x એટલે -22x મધ્યમ પદ આવી ગયું પ્લસ 120. x - 1 પહેલા બે પદ અને છેલ્લા બે પદ. પહેલા બંનેમાં કોમન છે x. કૌંસમાં રહેશે x - 12. બીજા બંનેમાં કોમન છે -10. તો કૌંસમાં રહેશે x. માઈનસ સાઈન કોમન લીધી છે તો માઈનસ અંદર આવશે. 112 * 10 એટલે 120 એટલે અંદર રહેશે 12 બરાબર x - 1 x - 12 x - 12 બંને કોમન છે તો x - 12 કૌંસમાં રહેશે x - 10. તો આપેલી બહુપદીના અવયવો થશે x - 1 x - 12 અને x - 10. આપણે જે દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના અવયવ પાડતા શીખ્યા એના પરથી આ 5 દાખલા હોમવર્કમાં કરવાના છે.